શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ પધારું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય 1 નમો ભગવતે વાસુદેવાય નમઃ. ગુરુ પુરાણે પ્રથમ અધ્યાય પાપીઓનો દુઃખનું વર્ણન ધર્મ દ્રઢબદ્ધ મૂલો વેદ સંદકંધ પુરાણ શાખા કુતુ કુસુમો મોક્ષ ફલો મધુર શુદ્ધન પદ્યોપજયતી. એટલે કે ભગવાન વિષ્ણુ રૂપી વૃક્ષ સર્વોત્તમ છે, ધર્મ તેના મુજબ મૂળ છે, વેદ તેની ડાળીઓ છે, યજ્ઞો તેના ફૂલ છે ને મોક્ષ તેનું ફળ છે. આ રીતે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોના ફળ અને મોક્ષને આપનાર છે. નેમી સારણીના પવિત્ર ક્ષેત્રમાં જ્યાં સ્વર્ગની પ્રાપ્તિ માટે સોનિક અને અન્ય મહાન ઋષિઓ 1000 વર્ષનો યજ્ઞ શરૂ કર્યો હતો. આ યજ્ઞ દરમિયાન તેમણે સૂતજીને પૂછ્યું કે હે સૂતજી મહારાજ, તમે અમને સુખદ દેવ માર્ગ વિશે તો જણાવ્યું, પણ હવે ભયાનક યમ માર્ગ વિશે કહો. સૂતજીએ કહ્યું કે આ જ પ્રશ્ન ગરુડજીએ સ્વયં ભગવાન વિષ્ણુજીને પૂછ્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુજીએ ગરુડજીને કહ્યું હતું કે એ જ હું તમને કહું છું. એક સમયની વાત છે કે ભગવાન શિવ જ્યારે સમાધિમાં લીન હતા ત્યારે માતા પાર્વતીએ તેમને પૂછ્યું કે હે પ્રભુ, તમે તો સ્વયં સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને સહાંકાર છો, તેમ છતાં તમે કોનું ધ્યાન ધરો છો? તમારાથી મહાન એવું કોણ છે? માતા પાર્વતીના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શિવે કહ્યું કે હે દેવી, હું આદિદેવ શ્રી વિષ્ણુનું ધ્યાન ધરું છું. વિષ્ણુ જ પરમ અને મહાન છે, તેમના ચિંતમાં અને ચિંતન જ હું તલ્લીન રહું છું. તે જ પરમ બ્રહ્મ છે. ભગવાન શિવે આગળ કહ્યું કે ભગવાન વિષ્ણુ જ અનેક રૂપોમાં અવતાર ધારણ કરીને ધર્મની રક્ષા કરે છે. તેમણે રામ, કૃષ્ણ, વરાહ, નૃસિંહ જેવા અવતારો લઈને અધર્મનો નાશ કર્યો છે. રામના રૂપમાં રાક્ષસનો સંહાર કર્યો, કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રકૃતિવાળા લોકોનો સંહાર અને વિનાશ કર્યો, ધર્મની સ્થાપના કરી. વારાહના રૂપમાં પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને નૃસિંહના રૂપમાં પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશિપુનો સંહાર કર્યો. આ જ કારણે હું મારા નેત્રો બંધ કરીને સતત તેમનું ચિંતન કરું છું. આ પ્રમાણે સૂતજીએ કહ્યું કે હે ભગવાન વિષ્ણુ, આ સૃષ્ટિના મૂળ કરતા છે. તેઓ જ લક્ષ્મીપતિ નારાયણ છે કે જળમાં નિવાસ કરે છે. તેમના જ અંશથી વેદ વ્યાસજીનો જન્મ થયો કે જેમણે આ પુરાણોની રચના કરી. આ વાત સાંભળીને ગરુડજીએ ફરી પૂછ્યું કે હે પ્રભુ, તમે અમને ભક્તિ માર્ગ વિશે તો જણાવ્યું, પણ એ પાપી માણસોની શી ગતિ થાય કે જેઓ જીવનભર પાપ કરે છે? ભગવાન વિષ્ણુએ ગરુડજીને જવાબમાં કહ્યું કે હે ગરુડ, હવે હું તને તે દુર્ગમ યમ માર્ગ વિશે કહું તો, અને તે જે પાપી, નિર્દય, પર સ્ત્રી ગમન કરનાર, પર ધનના લોભી અને હંમેશા માયામાં રચ્યા બચ્યા રહે છે, તેમને નરકમાં ભયાનક યાતનાઓનો ભોગવવી પડે છે. મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મમાં પુણ્ય અને પાપ અનુસાર સુખ અને દુઃખ ભોગવે છે. અશુભ શુભ કર્મોને કારણે જ શરીરમાં રોગો થાય છે. યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પડાવો સંસાર અને પસાર કરતા તે રોગથી પીડિત થાય છે. આ સમયે તેને પોતાને મૃત્યુ નજીક લાગવા છતાં સાંસારિક મોહમાયા છોડી શકતો નથી. અપમાનજનક સ્થિતિમાં જીવતા તે અન્ન ખાય છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં શરીર અશક્ત બને, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, પાચન શક્તિ મંદ પડે, નાળીઓ કફથી ભરાઈ જાય અને નેત્રો મોટા થઈ જાય, ત્યારે તે પથારીવશ થઈ જાય છે. આ સમયે તેને સાચું જ્ઞાન થાય છે, સત્ય સમજાય છે, છતાં તે કંઈ બોલી શકતો નથી. આવી દયાનંદ અવસ્થામાં યમદૂતો ભયાનક સ્વરૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થાય છે. જેમના વાળ કાંટા જેવા, ઊભા કાગડાના પીછા જેવા કાળા, વાંકું મોઢું, ધારદાર નખ અને ભયાનક આંખોવાળા હોય છે. આ યમદૂતને જોઈને જીવને વીંછીના ડંખ જેવી તીવ્ર પીડા થાય છે.
તેના મુખમાંથી ફીણ અને લાળ નીકળે છે અને આત્મા શરીરમાંથી મળ દ્વાર વાટે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. યમદૂતો અંગૂઠા જેવડા સૂક્ષ્મ શરીરવાળા જીવને પકડીને યમલોકમાં લઈ જાય છે. રસ્તામાં તેઓ તેને નરકના દુઃખોમાંથી વર્ણન કરીને ધમકાવે છે, કોરડાથી મારે છે અને આ સમયે જીવ પોતાના સ્નેહીજનોનું રુદન સાંભળીને હાય હાય કરે છે. યમમાર્ગમાં કૂતરાઓ કરડે છે. ભૂખ અને તરસથી પીડાઈને તપત્રી અને ધરતી પર છાયરા વગરના રસ્તે કોરડાનો માર ખાતા ખાતા તેને ચાલવું પડે છે અને આ જીવને 2-3 મુહૂર્તમાં યમલોક લઈ જવામાં આવે છે, જ્યાં તેને ભયાનક નરક બતાવવામાં આવે છે. ત્યાં તેને થોડી યાતનાઓ આપ્યા પછી તેના જળ દેહ પાસે લાવવામાં આવે છે, પણ તે દેહમાં પ્રવેશ કરી શકતો નથી અને ખૂબ પીડાય છે. ભગવાન વિષ્ણુ ગુરુડજીને સમજાવે છે કે હે ગુરુડ, આ સમયે જીવ પોતાના પુત્રાદિ આપેલા પિંડ અને દાનોને ઉપભોગ કરે છે. જો કે પાપી જીવને તેનાથી સંતોષ થતો નથી, તેમ છતાં તેના સ્નેહીઓને શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો જીવ પિશાચ બનીને દુઃખોથી પીડાઈને લાંબા સમય સુધી ભટક્યા કરે છે. આથી તેના વંશો જોઈને પુણ્ય અને શ્રાદ્ધ જેવી ક્રિયાઓ કરવી જોઈએ. 10 અને દિવસ સુધી પિંડદાન આપવા જોઈએ અને આ પિંડદાનના 4 ભાગ થાય છે. 2 ભાગ જીવના નવા સૂક્ષ્મ દેહને પુષ્ટિ આપે છે, 3જો ભાગ યમદૂતો લે છે અને 4થો ભાગમાં તેમાંથી પ્રેતને જીવ મળે છે. દરેક દિવસના પિંડથી પ્રેતના દેહના જુદા જુદા ભાગોમાં નિર્માણ થાય છે. પહેલા દિવસે મસ્તક, બીજા દિવસે ડોક અને ખંભા, ત્રીજા દિવસે છાતી, ચોથા દિવસે પીઠ અને 5મા દિવસે નાભી, 6ઠા દિવસે કમર અને ગુપ્ત સ્થાનો, 7મા દિવસે નાળીઓ, 8મા અને 9મા દિવસે જાંઘ અને પગ અને 10મા દિવસે ભૂખની લાગણી અને પછી 11મા અને 12મા દિવસે પિંડદાનથી 1 હાથ જેટલા નાના દેહ ઉત્પન્ન થાય છે, જે યમદૂતોની આજ્ઞા અનુસાર વર્ણન કરે છે. આ યમાર્ગ વૈતરણી નદી સિવાય 1,00,000 યોજન લાંબો છે. પ્રેત દરરોજ 200 યોજનાઓ રસ્તો કાપે છે અને રાત દિવસ ચાલતા તેને 19 નગરો વટાવતા અને 47 દિવસ લાગે છે અને આ નગરોમાંથી પસાર થતા પાપી જીવનને અનેક કષ્ટ સહન કરવા પડે છે. તે નગરોના નામ છે સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર, ભવ, ગંધર્વ, શેલાગમ, ક્રોચ, કુરપુર અને વિચિત્ર ભવન, બ્રહ્માપદ, દુઃખદ, નાના ક્રંદપુર, સુપ્ત ભવન અને રૌદ્રનગર, પર્યોવર્તન, સિત્યાઢ અને બહુભીતિ. અને આ બધા નગરો વટાવ્યા પછી જમ માર્ગે આવે છે. જમપાસ બંધાયેલો પાપી જીવ રસ્તામાં રડતો કકડતો યમલોકમાં જાય છે અને ત્યાં તેની પીડાનો અંત આવતો નથી. તે પોતાના કર્મો વિશે ચિંતન કરતો અનેક દુઃખો ભોગવે છે. જો તે ફરીથી જન્મ લે તો પણ ભગવાનને ભૂલીને એ જ પ્રકારના પાપ કર્મો કરે છે. આમ શ્રી ગરુડ પુરાણનો આ પ્રથમ અધ્યાય પાપ કર્મોના ભયાનક પરિણામો અને મૃત્યુ પછીની યાતનાઓનું વર્ણન કરે છે કે જેથી મનુષ્ય સત્કર્મનો માર્ગ અપાવનાર. ઇતિ શ્રી ગરુડ પુરાણ પ્રથમો અધ્યાય. તો બોલીએ શ્રી ભગવાન વિષ્ણુ ભગવાનની જય. જય પિતૃદેવ કી જય. જય શંકર ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે ગરુડ પુરાણનો પ્રથમ અધ્યાય સાંભળ્યો. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો બીજો અધ્યાય સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે યમલોકનો માર્ગ કેટલોક દુઃખદાયી હોય અને પાપી જીવોને તે યમલોકના માર્ગમાં કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે છે. તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને સૌથી સાથે આ ગરુડ પુરાણનો બીજો અધ્યાય સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા વિડીયોની આપ સુધી માહિતી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. અને ફરી મળીએ નવા બીજા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. અને મારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહ્યા તેના બદલે આભાર. ગરુડ પુરાણ સાંભળવા બદલ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.